આજની ધર્મકથા. પ્રણામ. પન્યાસજી મહારાજ જાણે એમનો નશો થઈ રહ્યો છે. રોજ એમને સાંભળવા, એમના વિશે સાંભળવું, એમની અનુપ્રેક્ષા, એમની વાતો, એમના પ્રસંગો, આ બધાને સાંભળવું એ જાણે કદાચ આપણી માટે એક નિત્યક્રમ બની ગયો છે. આજે લગભગ મહિના જેવું થયું, પણ તેમ છતાં એવું લાગે કે હજી તો ભાગનું જીવન પણ માંડ આપણે કવર કર્યું છે. એટલું જેમનું સૂક્ષ્મ જીવન હતું કે જેમના જીવનની સૂક્ષ્મ વાતોને જો આપણે અવગણીએ અને ફક્ત મોટી મોટી વાતો અથવા પ્રસંગો જ લઈ લઈએ તો બહુ જ અન્યાય થાય એવું એમનું જીવન. કારણ કે કેટલાક મહાપુરુષોના ચરિત્રોને આપણે પ્રસંગોથી લઈ શકીએ, પણ આ એવા મહાપુરુષ હતા કે જેમના ચરિત્રને એમના સૂક્ષ્મતમ વિચારોથી લેવું પડે, કારણ કે આ જગતને સૌથી મોટી ભેટ જ એ હતી. આપણે ગઈકાલ સુધી જોયું કે રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબ કલીકુંડવાળા, એમના મુનિપણાના અવસ્થાના એ પ્રસંગો, અને એના દ્વારા આપણે સંવેદ્યું કે સાહેબને ક્યારેય કોઈ ગચ્છનો ભેદ નડ્યો નહોતો. ફક્ત આ એક મુદ્દો એવું નહીં, સાહેબે પ્રભાવક તરીકે પણ વિચાર કરીએ ને, મુનિરાજ તરીકે બરાબર છે, એક મુનિ તરીકે, પણ પ્રભાવક વ્યક્તિ તરીકે, કારણ કે અત્યાર સુધીમાં એસ્ટાબ્લિશ થઈ ગયા છે. એમના પ્રવચનોમાં બહુ વિશાળ મેદની આવે, નૌપતજીની નૌકારની આરાધના કરાવવા માટે, પૌષધ માટે, ઉપદાન માટે તલપાપડ થતા લોકો, એટલે એક બહુ પ્રભાવક વ્યક્તિત્વ તરીકે ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયા હતા. અને તેમ છતાં પણ સાહેબને એટલો બધો મુનિપણા માટેના ભાવોનો સદભાવ કે મોટી માંડલીમાં કોઈ વડીલ મહારાજ બેઠા હોય, મુનિ મહાત્મા, અને કોઈ સમજો પાણી ઘટ્યું, તો હવે બપોરનો ધોમ તડકો છે, એકાસણા કરતા હોય એટલે ત્રીજા પ્રહરનો એ તડકો, એટલે કોઈ બીજા મહાત્મા જેવા તૈયાર થઈ અને ઘડો લેવા જાય એની પહેલાં તો પન્યાસજી મહારાજ પોતે નીકળી ગયા હોય ઘડો લઈને. પોતે અશક્ત હોય ક્યારેક, આમ પણ પોતે શુક્લકડી દે રહ્યો એમનો, અને નહીં તો બી કદાચ કેટલીક વાર બીમાર હોય ને અશક્ત હોય તો પણ કર્મનિર્જરાનો એક પણ પ્રસંગ, એક પણ તક કર્મનિર્જરાની સાહેબ દ્વારા ચૂકાઈ હોય એવું ન બને. પોતે બોરવા જાય, પોતાને પણ એમ ક્યારેક ખૂટી ગયું હોય તો પોતે બોરવા જાય. આપણે ગઈકાલે કે પરમ દિવસે બી એ જ જોયું કે પોતાનું કામ કોઈને ના આપે, ગમે તેવી અવસ્થા કેમ ન હોય, પોતાનું કામ કરવા માટે પોતે ઊભા થાય, પાછું એમ કે તમે લોકો આટલું બધું કરો છો તો હું આટલું તો કરું. ચતુર્માસમાં પોતાના વ્યાખ્યાન ચાલતું આવે, અને સમજો કોઈ મહાત્માને, શિષ્યોને અથવા મહાત્માને, કોઈને પણ એવો ભાવ થયો કે મારે પણ વ્યાખ્યાન લેવું છે, તો ફક્ત એમને કહે કે લઈ લો એવું નહીં, એમને આનંદ આગ્રહ કરે કે ના તમારે લેવું જ જોઈએ, લો તમે, અને પ્રોત્સાહન આપે, પ્રેરણા કરે અને એમની પાસે લેવડાવે. આ એક ડિફરન્સ હતો કે જે આંખે ઉડીને વળગી જાય ને એવો હતો. સંવત 2013, 1957ની સાલ સાહેબની ઓળી ભીલડિયાજીમાં થઈ હતી. અલગ અલગ અનુષ્ઠાનો વગેરે વરસતા હતા, સાહેબ જે રૂટીનમાં ચાલે એવી રીતે. એ સમયે નવસારીના શ્રાવક રત્ન શ્રી બાબુભાઈ કડીવાળા એ સૌ પ્રથમવાર આ ઓળીની અંદરમાં સાહેબના સંપર્કમાં આવ્યા. બહુ મોટા પાયે એમને આખું સાધના માર્ગનું માર્ગદર્શન એમને લીધું, કેટલીક શંકાઓ હતી એ નિર્મૂળ કરી, ઘણો સમય બેઠા. આ નામો એટલા માટે લેવાય છે, ગઈકાલે આપણે હિંમતભાઈ બેડાવાળાનું લીધું, આજે બાબુભાઈ કડીવાળાનું લીધું. આ નામો એટલા માટે લેવાય છે કે આ નામો પણ એક આદર્શ લેન્ડમાર્ક હતા. જૈન શાસન માટેના એક જ્યોતિર્ધર કહી શકાય ને, શ્રાવક પરંપરાના એવા વ્યક્તિઓ હતા. જેન્યુઇનલી એવું કહેવાનું મન થાય કે સાધુ ભગવંતોમાં તો આ ફાલ નીકળે જ રાખે છે રત્નનો, શ્રાવકોમાં આ ફાલ નીકળવાનો બહુ જ ઓછો થઈ ગયો. આજે હિંમતભાઈ બેડાવાળાની સાધનાઓ આપણે આમાં આગળનો ચરિત્રમાં કે ક્યાંક વચ્ચે વાત લેશું આપણે, તો આપણને એમ લાગે કે આવું જીવન તો મુનિ જીવનમાં પણ માંડ જોવા મળે, એવું જીવન જેમનું શ્રાવકપણામાં હતું. હવે એનો વારસો ક્યાં ગયો? આજે શ્રાવકો માટે દાન ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ જ ન બચ્યો હોય એવી રીતે અગ્રેસર એમના એ જ ગુણો ગવાય છે, એક જ દિશાના. આમણે આટલા કરોડનું દાન આપ્યું, આમણે આટલા કરોડનું દાન આપ્યું, આમણે આટલા તપશ્ચર્યા કરી, પણ સાધના ક્યાં? આ બધી આરાધનાઓ એ મૂળમાં સાધના તરફ લઈ જવા માટે હતી, કે જેમાં જાતને નીચોવી, કાયોત્સર્ગ વગેરે ધ્યાનોની અંદર, અભ્યંતર તપની અંદર ઉજમાળ બનવાનું હતું.
એ આખી ધારા શ્રાવકપણામાંથી અત્યારે ધીરે ધીરે ઓછી થઈ રહી છે ઘણી બધી જગ્યાએ બહુ સરસ છે, પણ પ્રમાણ કેટલું? અને સાવ ઢુકડા એટલે કે સાવ થોડાક રિઝલ્ટથી સંતોષી જવાય એવી તુચ્છતા કે ક્ષુદ્રતા મનમાં કેમ પ્રગટાવી કે ચાલો કોઈક તો કરે છે? નહીં, બધા કરે એવો ભાવ હોય, અને બધા ન કરે તો છેવટે ઘણા બધા તો કરે. એટલે આ બધા નામો લેવાનું કારણ આ છે કે આપણને આદર્શ ને આ બધા વ્યક્તિઓના પ્રમાણે એમના વિશે જાણવાનું પણ મન થાય કે અચ્છા બાબુભાઈ કડીવાળા, અચ્છા હિંમતભાઈ બેડાવાળા, આ બધા વ્યક્તિઓ કેવા હતા, કેવું જીવન જીવતા હતા, રાત્રે ઔષધ લેતા હતા, તો કઈ રીતે રોજ આખી રાત સાધના કરતા હતા, ભયંકર મચ્છરો હોય એની વચ્ચે જઈને પોતાના બંગલાની પાછળ જઈને સાધના કરતા હતા, આખી રાતની અંદર 1008 લોગસ, 1008 નમુથોણમ ઉવસગરમ, આ બધા કેટલા આવા સાધનો આમનયો પન્યાસી મહારાજ પાસેથી લીધેલા અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જેમણે સાચવેલા. આ એવા બધા ઉત્તમ પાત્રો છે જેમના મૃત્યુ પછીથી એમની જે સ્મરણાંજલિ હોય એની અંદર આચાર્ય ભગવંતો અને મુનિ ભગવંતો બધા મોટી સંખ્યામાં ભેગા થાય એમના ગુણ ગાવા માટે. એવા આ બધા હિંમતભાઈ બેડાવાળા આદિ વ્યક્તિત્વો. એટલે આ ખાસ આપણે આ નામોને પણ વાંધવા છે. બાબુભાઈ જે બેઠા કડીવાળા, એમની સાથે કેટલાક પ્રશ્નોમાં સાહેબે બહુ કેટલીક સરસ વાતો કરી હતી. એમણે એમ કહ્યું હતું કે જીવોમાંથી અનંત જાતના જીવો છે, પણ કોમનલી અગર દરેક જીવની 5 ઈચ્છા કોમનલી કાઢવાની હોય તો કોઈ પણ જીવ 5 ઈચ્છાઓથી જીવે છે. નંબર 1, એને પ્રબળ ઈચ્છા જીવવાની હોય છે, પ્રથમ અને પ્રબળ ઈચ્છા મારે જીવવું છે. નંબર 2, એને જ્ઞાન મેળવવું છે. અંદરની આત્માની ઈચ્છા જ્ઞાન મેળવવાની છે, પણ એ વિકૃત થતાં એ માહિતી મેળવવા સુધી આવી જાય છે. બટ અલ્ટિમેટલી ઈચ્છા શેની હતી? તો કે જ્ઞાન મેળવવાની. કેમ? કારણ કે અનંત જ્ઞાન એ એનો મૂળભૂત સ્વભાવ છે. ત્રીજું, એની ઈચ્છા સુખ પ્રાપ્તિની છે. કેમ? કારણ કે અનંત સુખનું વેદન એ એનું લક્ષ્ય પણ છે અને એ એનો ગુણધર્મ પણ છે આત્માનો. તો એ અનંત સુખની અપેક્ષામાં એ તુચ્છ અને ક્ષુદ્ર સુખ જેવા સુખોની અંદરમાં લપેટાઈ જાય છે. ભલે સંસારમાં છે એટલે, પણ બેસિકલી એને ઈચ્છા જે સુખની છે એ આ ક્ષણિક સુખની નહીં, એ શાશ્વતતા સુખની છે. ચોથી, એને સ્વતંત્રતા પ્રાપ્તિની ઈચ્છા છે, કારણ કે જીવ અલ્ટિમેટલી સ્વાધીન જ રહેવા માટે જન્મ્યો છે, સ્વતંત્ર રહેવા જન્મ્યો છે, પણ આ કર્મની વિકૃતિના કારણે સ્વચ્છંદ થતો જાય છે અને સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ ભૂલી અને પોતાની અવળીમતી પ્રમાણે પોતાનું જીવન ચલાવી રાખે છે, બગાડી રાખે છે અને પછી ભટકી રાખે છે. અને 5મો નિયમ, 5મી જે ઈચ્છા છે એ છે કે સૌ કોઈ એને પોતાના પ્રમાણે રહે, એને પોતાને આધીન રહે. આ 5 ઈચ્છા કોમનલી દરેક જીવમાં જોવા મળશે અને એના અનંત ગુણોના જે ભંડાર અંદર પડ્યા છે એમાંના વિકૃત અંશ રૂપે આ ઈચ્છાઓ થાય છે. જીવે શું કરવાનું છે? તો આ વિકૃતિ જે છે એને કાઢવાની છે. એની ઈચ્છાઓ એઝ ઇટ ઇઝ રહેવાની છે, અનંતકાળ સુધી રહેવાની. બસ આ વિકૃતિ કાઢી લે એટલે ઈચ્છાઓ એના મૂળભૂત સ્વરૂપે બહાર પ્રદર્શિત થઈ જાય. આવી ઘણી વાતો સાહેબ કરે. નવપતજીની હોડી હતી, બહુ સરસ એક વાત, બહુ માર્મિક અને ક્યારેય ન સાંભળેલી હોય એવી સાહેબની અનુપ્રેક્ષા. નવપતજીનો એક શબ્દનો એ પોતાની અનુપ્રેક્ષા પ્રમાણે એમણે અર્થ કર્યો હતો. નવપતજીમાં જે ન છે એ નરક ગતિ છે. નવપતજીનો જે વ છે એ વિકલેન્દ્રિય એટલે કે તિર્યંચ ગતિ છે. નવપતજીમાં જે પ છે એ પુરુષ એટલે કે મનુષ્ય ગતિ છે. અને નવપતજીમાં જે દ છે એ દેવગતિ છે. અને પાછળજી જે નવપતજી આપણે શબ્દ બોલીએ છીએ એને જે જીભના ધારણા પ્રમાણે બહુમાન આપીએ છીએ, એનો અર્થ એ થયો કે આ નવપદને અપાતા બહુમાન દ્વારા આ 4 ગતિઓ તૂટે છે. 4 ગતિમાંથી છોડાવી પંચમ ગતિ રૂપે જે મોક્ષ આપે તે નવપતજી. અને એટલે એમની આરાધના એ આપણું પ્રથમ અને પરમ કર્તવ્ય છે. મોક્ષ ન મળે ત્યાં સુધી આ નવપતજી જ 4 ગતિના જીવોની સાથે રહી અને અભેદ ભાવે મોક્ષનું બીજ આપણામાં રોપે છે. સાહેબ બહુ સરસ વાત અંતિમ દિવસે કરતા, બધાને શુભેચ્છા રૂપે કે આ નવપતજીની આરાધના દ્વારા તમારે હવે શું મેળવશો? ચાલો 9 દિવસ આરાધના કરી, તો હવે મેળવવાનું શું? ભાવના શું રાખવાની જીવનભર? 9 પ્રકારના વિષય કષાયોથી રજોડાયેલો આપણો આત્મા જ્યારે નવપદજીની અખંડ ભક્તિમાં લીન બને છે ત્યારે 9 પ્રકારની નિધિઓને પ્રાપ્ત કરતાં કરતાં
પરંપરાએ નવકલ્પી સંયમી બને છે. ત્યારબાદ નવગ્રૈવેગ જેવા દેવતાઈ સુખોને પ્રાપ્ત કરે છે અને એના કારણે એ પછીથી નવક્ષાયિક ગુણોને અવધારી અને મોક્ષ પામનાર બને છે. માટે નવપતજીની ભક્તિ એ તો મોક્ષના દ્વારે લઈ જનાર પરમ નિધાન રૂપ છે. એને ક્યારેય છોડવી નહીં. આ નવપતજી માટેનો સાહેબનો સદભાવ, અહોભાવ. નવકાર અને નવપતજી બંને માટે સાહેબે અખૂટ લખ્યું. અલબત્ત એવું કહી શકાય કે પન્યાસી મરાઠું નામ પડે એટલે સામાન્ય રીતે આપણને એમ થાય કે નવકારવાળા, પણ નવપતજી માટે સાહેબે એટલું જ કંઈક ન્યૂન ન કહી શકાય એટલું જ અહોભાવ, બહુમાન ભાવ અને એટલું જ સાહેબે આપ્યું છે. આ નવપતજીનું મહત્ત્વ આપણે ત્યાં ઘટતું જાય એ ન ચાલે. આપણામાંના ઘણા એવા હશે કે જેને આ સિદ્ધચક્રજી ભગવાનની પૂજા કરતાં પણ કદાચ એકદમ પ્રિસાઇઝ નહીં ફાવતું હોય, અને ફાવતું હશે તો રોજ કરતા એવું જરૂરી નહીં હોય. રોજ કરતા હોય તો કંઈ એકદમ આમ નિયમબદ્ધ હોય એવું જરૂરી નહીં. થાય તો કરો, નહીં તો કાંઈ નહીં. ઘણાને કન્ફ્યુઝન હોય કે પૂજા કરવી તો આ જ કેસરથી કરવી ને બીજા કેસરથી કરવી વગેરે. મૂળ નાયક ભગવાન પછીથી અનંત તીર્થંકર પરમાત્માઓ, અનંત પંચપરમેષ્ઠીઓ ભગવંત જેમાં સમાયેલા છે તેવા તત્વની પૂજાની આપણી પોતાની ધારણા બેસવી જોઈએ. મૂળ નાયક ભગવાન છે એ પ્રથમ બહુમાનને પાત્ર છે, કારણ કે એ રાજા છે. પણ પછીથી તરતથી આપણને આ ભાવ પ્રગટવો જોઈએ કે અનંત તત્વો જેમાં સમાયેલા છે એમની પૂજા એ નેક્સ્ટ આવવી જોઈએ. પણ આ વિધિઓનો વાડો, દરેક જણનો અલગ અલગ પોતાની વિધિનો પ્રયાસ, એ બધાના કારણે આપણે કેટલીક વસ્તુઓને બહુ સાઈડ ટ્રેક કરી નાખી. એટલે આમાં ક્યાંય શાસ્ત્રપાઠ કે વિધિ માર્ગ વગર આ એક સામાન્ય સમજણ અને અનુપ્રેક્ષા છે કે સિદ્ધચક્રજીની પૂજા વગર ન જ ચાલે. નવપતજી ગણતા આવડવા જ જોઈએ. કોઈ આપણને કે નવકાર બોલો તો આપણને સહેજે આવડે છે, નવપતજી બોલો તો આપણે અટકી જઈએ. નમો લે સવ શ્રાવણ પછી નમો દંસણસ્સ, નમો નાણસ્સ, આવું યાદ નથી આવતું. આ કેટલી આપણી બધી અધુરાશ છે. નવપતજી આવડવા જ જોઈએ. નવપતજીની ભક્તિ થવી જ જોઈએ. આ નવપતજીમાં જ મોક્ષ માર્ગનું બીજ અનંતકાળ માટે જ્યારે જેટલું આપણે ભટકશું ત્યારે એના માટેનું આ બીજ આપનાર આ તત્વ આ નવપતજી છે. સાહેબની એ નવપતજીની ધારણાની અસરો કેટલી મજાની વાત હવે છે. આ બધી પ્રેરણાઓ તો સરસ, અત્યારે બી ઘણી બધી સરસ થાય છે. ઝીલાઈ છે કેટલી એ પ્રશ્ન છે. ત્યારે કેવી ઝીલાતી હતી એનું ઓલામાં સાહેબના ચરિત્રની અંદરમાં આ વાતો આપણે સાંભળીએ તો આપણે ગાંડા થઈ જઈએ કે જે લોકો નવપતજીની હોળી કરવા આવ્યા હોય કે ચાતુર્માસ માટે આવ્યા હોય, એ લોકો સાહેબના આધારે કોઈ પણ પ્રેરણા વગર સાહેબની એ લોકો 4 માસ પૌષધ કરે, 4 માસ આંબેલ કરે. રોજ સાહેબની બાજુમાં રહી અને 6 કલાક જેવો સમય સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોનું વાંચન, શ્રવણ અને મનન કરે. શેષકાળની અંદરમાં 3 વાર વર્ષમાં લોચ કરાવે. ઉઘાડા પગે જ જીવનભર ચાલે. આંબીલ કરે તો એમાં ફક્ત 2 દ્રવ્યો, દાળ અને રોટલી, આટલું જ વાપરે. એકાસણું હોય તો પણ વિગયોના ત્યાગ અને દ્રવ્યના સંકોચ દ્વારાનું એકાસણું. આવા બધા શ્રાવકો સાહેબે તૈયાર નહોતા કરવા પડ્યા, તૈયાર થઈ ગયેલા. કારણ કે નવપતજીની આરાધના દ્વારા એમનામાં એક તત્વ પ્રગટ્યું કે જેણે સત્વ પ્રગટાવ્યું. બસ મજાની વાત આ છે. આપનારની અંદરમાં જો ખૂટીને સાધના ભરી છે તો લેનારની અંદરમાં સાધનાઓ આવે જ, વહેલી મોડી પણ આવે જ. એકવાર પ્રેમસુરી મહારાજ સાહેબ એમને આ બધું પત્યું ત્યારે લખીને મોકલાવ્યું કે હવે તમારે કચ્છ ભુજપુર ચાતુર્માસ માટે જવાનું છે. ગરમીનો સમય, ગજબની ગરમીનો. રાધનપુર ગયા, થરાદ ગયા. હવે એમાં થરાદ આગળ એક ઘટના નાનકડી બની હતી કે ઈંટને માટીના કાચા રસ્તા ઉપર ડામર હતો અને ડામર પીગળ્યો અને એવી ગરમી, કાળઝાળ ગરમી. એટલે ઠંડક મેળવવાના ઉદ્દેશથી કોઈ સાપ જે છે એ પોતાના બિલમાંથી બહાર નીકળી અને અહીંયા આ ડામરની અંદરમાં ફસાઈ ગયો. ધમ પછાડા કરતો હતો. સાહેબ મહાત્મા બધા વિહાર કરતા હતા. ધમ પછાડા કરતો સાપ દેખાયો, મોટો સાપ છે પણ બહાર નીકળી નથી શકતો. સાહેબજી આ દ્રશ્ય જોયું ને તત્કાલ ઊભા રહી ગયા અને એમણે તરત જ પોતાના મુનિ ભગવંતોને કીધું કે જાઓ, કોનામાં હિંમત છે જાઓ અને સાપની પાસે જઈને સહેજ નજીક જઈને નવકાર સંભળાવો. એટલે તરત જ કલ્યાણ પ્રભુ વિજયજી મહારાજ સાહેબ એમણે આ હિંમત લઈ દેખાડી અને સાપથી સહેજ જ દૂર ગયા અને નવકાર સંભળાવવાના શરૂ કર્યા. 1, 2, 3, 11 નવકાર. સાપ બિલકુલ શાંત ચિત્તે સાંભળે છે.
જે ધમ પછાડા કરતો હતો એમાંથી પૂર્ણપણે જાણે સમાધિમાં આવી ગયો હોય એવી રીતે ધીરે ધીરે પોતાના ધમ પછાડા કરી અને નૌકાર સાંભળે છે. 11 નૌકાર જેવા પૂરા થયા અને 12મો નૌકાર અડધો થયો એટલી વારમાં તો એણે એવું જોર લગાડ્યું કે ડામર ભરેલા ખાડામાંથી સીધો ઉછળ્યો અને બાજુમાં રહેલી જંગલની ઝાડીઓમાં ગયો અને અદૃશ્ય થઈ ગયો. નૌકાર મંત્રની ઉર્જા દ્વારા પન્યાજી મહારાજે પોતાના શિષ્યના માધ્યમે સાપના આત્મા સુધી જે યોગ બળ પહોંચાડ્યું એ સાપને કામ આવી ગયું અને એનું આયુષ્ય એ ત્યાં દીર્ઘપણે પોતે શાંત ચિત્તે ભોગવી શકે એ રીતે પોતે નીકળી ગયો. મજાની વાત એ કે આપણને એમ થાય કે સાહેબ પોતે કેમ ન ગયા? સાહેબમાં હિંમત નહોતી, ડર હતો સાહેબનો? તો કે ના, કલ્યાણપુરમ વિજયજી મહારાજ સાહેબ એ જ્યારે નૌકારનું સ્મરણ કરાવી રહ્યા હતા મૌખિક રીતે, એ સમયે દૂર ઊભા એટલે જ્યાં ઊભા હતા ત્યાંથી પૂજ્ય પન્યાજી મહારાજ અલગ અલગ યોગ મુદ્રા દ્વારા મંત્રોચ્ચાર કરી અને સાપને કેટલીક શક્તિઓ આપી રહ્યા હતા. નૌકારની ઉર્જા ત્યાંથી જાય અને સાહેબની મુદ્રાઓની શક્તિ એ અહીંયાથી જાય. અલ્ટિમેટલી અસર મિક્સ થાય બંનેની અને સાપ ઉછળી અને પોતાનું આયુષ્ય ભોગવે. જીવ પ્રત્યેની કરુણા અને નૌકારનું સામર્થ્ય બંનેનો પ્રભાવ એકસાથે. આપણે સાંભળ્યું હતું કે પાર્શ્વકુમાર કમઠ અને યજ્ઞના લગડામાં બળી રહેલા પેલા લાકડામાં બળી રહેલા સાપની વાત, જેમાં એ સેવકને મોકલે અને એમ કે આને બહાર કઢાવો, તો આપણને એમ થાય કે ભગવાન પોતે કેમ નહીં ગયા? ત્યારે આ નિયમને ત્યાં મૂકવો પડે. ભગવાન પોતાના માંત્રિક યોગ બળથી એને શક્તિ આપે અને અહીંયા નૌકારના શબ્દનું સામર્થ્ય બંને ભેગા મળીને કામ કરે. ત્યાંથી આગળ વધ્યા અને સંવત 2013માં મુનિશ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબના સંસારી પિતા માણેકભાઈ એમણે 42 વર્ષની વયે દીક્ષા લીધી હાલારના મોટા માંડા ગામમાં અને મુનિશ્રી મહાસેન વિજયજી નામ ધારણ કર્યું. પન્યાજી મહારાજના શિષ્ય બન્યા. આ કચ્છનો રસ્તો, વેરાણ રસ્તો, ક્યાંય કોઈ વ્યક્તિ મળે નહીં. એટલે ઘણી બધી વાર આવું થાય કે દૂર દૂર સુધી કોઈ દેખાતું ન હોય, વૃક્ષ નીચેથી 2 રસ્તા ફાટતા હોય, કયા રસ્તે જવું ખબર પડે નહીં, પૂછવા માટે કોઈ વ્યક્તિઓ ન હોય તો શું કરવાનું? તો ફિક્સ હતું, પન્યાજી મહારાજ ત્યાં ઊભા રહીને બહાર નૌકાર ગણે અને જે રસ્તો દેખાય એ રસ્તે ચાલવા લાગે. એક પણ અનુભવ એવો નહીં કે એ રસ્તો ખોટો નીકળ્યો હોય. ત્યાંથી સાહેબનો ચાતુર્માસનો પ્રવેશ થયો. લોકોએ બહુ સરસ રીતે સાહેબના પ્રવેશ નિમિત્તે ગીતોની રચના અને બીજી બધી ભક્તિરૂપ વસ્તુ કરી અને ભોજપુરની એ પ્રાચીન તીર્થભૂમિ છે એનો પરમાત્મા ભક્તિનો આહલાદ પણ સાહેબ વાગોળતા ગયા. અહીંયા એકાંત બહુ સરસ હતું, કારણ કે અહીંયાની પ્રજા કર્મઠ પણ ભોળા હૃદયની અને એટલે અંદર કોમળતા. ઘણા બધા સ્થાનકવાસીઓ પણ હતા, પણ કોઈએ પણ આ 4.5 મહિનાના ચાતુર્માસ દરમિયાન ભગવાન એટલે પ્રતિમા મૂર્તિ પૂજા ઉપર એનો અણગમો ક્યાંય કોઈ છતો ન થવા દીધો. અને સાહેબના પ્રવચનો પણ એટલા જ સરસ ધારામાં, કોઈની નિંદા કરવાની કે કોઈને બદલાવી દેવાની વાત નહીં, સામાન્ય પ્રેરણા આપણે જે કરીએ છીએ એ જ ધારામાં હિતકારી વચનો એની પ્રેરણા ચાલુ હતી. એમાં કોઈ એક બાજુનો હિન્દુ ધર્મી એ સાહેબ પાસે કેટલીક એમની ક્વેરી સોલ્વ કરવા આવ્યા. એવું સાંભળ્યું એને કે બહુ વિદ્વાન છે એટલે, અને એમણે એમ કીધું કે હું બ્રાહ્મણ છું, અમારા વેદમાં લખ્યું છે કે ન તસ્ય પ્રતિમા અસ્તિ, એનો અર્થ કે તેની કોઈ પ્રતિમા જ નથી. તો પછી આ બધા શાસ્ત્રો અને તમારા શાસ્ત્રો એ કેમ મૂર્તિ પૂજાનું પ્રતિપાદન કરાવે છે? સાહેબે બહુ ઇમિજિએટલી વિધાઉટ સ્પેન્ડિંગ એની સેકન્ડ સાહેબે તરત એમ કીધું કે ઊભા રહો, તમારું વાક્ય 100% સાચું છે, પણ તમે સંધિ કરવામાં ભૂલ કરો છો. જુઓ, મુખ્ય મૂળમાં આ વાક્ય કેવી રીતે બોલવાનું? નતસ્ય પ્રતિમા અસ્તિ, અર્થાત જે નમેલો છે, નતસ્ય ભક્તિવાન શ્રદ્ધાળુ છે, પ્રતિમા અસ્તિ એના માટે જ ઈશ્વરની પ્રતિમા છે. જે નમનાર નથી એને પ્રતિમા શું કામ કરવાની? નમનાર જ પ્રતિમા દ્વારા ઈશ્વરનું સાનિધ્ય પામી શકે છે. આમ તમારા વાક્યમાં જ મૂર્તિની સિદ્ધિ છે, મૂર્તિની મહત્તા છે. પ્રતિમા તો જબરદસ્ત કામ કરી શકે છે, પણ સામો વ્યક્તિ નમનાર હોવો જોઈએ ને. એટલે શબ્દ મૂળભૂત આ રીતે બોલાય, નતસ્ય પ્રતિમા અસ્તિ. વર્ધમાન સ્વામી ભગવાન આગળ આવેલા ઇન્દ્રભૂતિ, એ જે પ્રેમથી વર્ધમાન સ્વામી ભગવાન એને સમજાવે છે કે તારું શાસ્ત્ર ખોટું નથી, તે કરેલો અર્થ ખોટો છે. આ એક્ઝેક્ટ રેપ્લિકા આપણને સાહેબમાં આ પ્રસંગની રેપ્લિકા દેખાય. તારો શબ્દ ખોટો નથી વેદનો, તે કરેલો અર્થ અને તે તારી કરેલી સંધિ ખોટી છે. બસ આ મૂળભૂત
પદ્ધતિ જીવનની આપણે સમજી લઈએ. કોઈ વ્યક્તિ ખોટો નથી, એની કદાચ પદ્ધતિ ખોટી હશે. એટલે વ્યક્તિ પ્રત્યે અણગમો ઊભો થાય એવું જીવન, એવો ધર્મ, એવી માન્યતાઓ એને ફંગોળી દેવી એ પરમ કર્તવ્ય લાગે. બીજા એક પંડિતજી પણ એકવાર આવ્યા હતા અને એમણે વ્યાખ્યાન ચાલુ હતું અને ચાલુ વ્યાખ્યાનની સભામાં કેટલીક વસ્તુ એની માટે નવી હશે એટલે એને ચાલુ વ્યાખ્યાનની સભામાં જોરથી કહેવા લાગ્યું કે શાસ્ત્રના આધાર વગરની આવી વાતોથી તમે અહીંના ભોળા સમાજને અવળે માર્ગે ચડાવો છો. બધા એક સામે જોવા લાગ્યા. હવે સાહેબ શું બોલે છે એની રાહ જોતા હતા. સાહેબે મૌન રાખ્યું. બધાએ જોયું કે સાહેબ તો પોતાની વાતોને આગળ મૂકી જ રાખે છે. એ ભાઈ બોલ્યા એની કોઈ ગણતરી જ નથી કરતા. વ્યાખ્યાન પૂરું થયું. સાહેબે સામે ચડીને એમને બોલાવ્યા અને એમણે એમ કહ્યું કે આ અમુક ગ્રંથો છે ને એ વાંચીને મારી પાસે આવવાનું રાખજો, તો આ વિષય ઉપર આપણને વિચારણા કરવાની બહુ સરસ મજા આવશે. આપનું જ્ઞાન બહુ સરસ છે, ખાલી આટલા ગ્રંથો આપ જોઈ લેજો. બહુ સારી રીતે કહ્યું હતું એટલે સારી રીતે લેવાયું. ઘરે ગયા, ગ્રંથો વાંચ્યા અને તાત્કાલિક બીજે દિવસે એકદમ રડતા આવ્યા કે મેં જે વિરોધ કર્યો એને તો બધા શાસ્ત્રપાઠો આ ગ્રંથોમાં હતા જ, તો ગઈકાલે આપણે કેમ ના આપ્યા? અને ત્યારે સાહેબે બહુ સરસ રીતે, માર્મિક રીતે કહ્યું કે હું સમજી ગયો હતો કે તમે આ પ્રાચીન શાસ્ત્રનો અભ્યાસ કર્યો લાગતો નથી, પણ આપના અગ્નિને ઠારવા રૂપ જલ મેં એટલે જ ન નાખ્યું કારણ કે જો મેં ત્યારે જળ નાખ્યું હોત ને તો તમે એનું અધ્યયન ન કરત. મેં શાંત ચિત્તે પ્રેમથી આપને કીધું તો આપણે અધ્યયન કર્યું. મૂળ મુદ્દો મારું સારું દેખાય એ ન હતો, મૂળ મુદ્દો તમે અધ્યયન કરો એ હતો. એટલે ગઈકાલે હું શાંત અને મૌન રહ્યો, પણ તમે અધ્યયન કર્યું એટલે બસ બધું પૂરું થઈ ગયું, સારામાં સારું કામ થઈ ગયું. હવે કોઈ ચિંતા નથી. પોતાના જાહેર અપમાનને, પોતાના જ વ્યાખ્યાનમાં પોતાના અપમાનને પણ આ રીતે ગળી જનારા અને ફક્ત સામાના હિતની ચિંતા કરનારા, નિતાંત બોલવામાં નહીં આચરવામાં, આવા મહાપુરુષનું ચરિત્ર એ આપણા જીવનમાં સૌનું કલ્યાણ થાય એ દિશામાં આપણને આગળ વધારે, આપણું યોગ બળ વધે, આપણું આત્મબળ વધે એવી શુભ મંગલ કામના સાથે ફરી એમના ચરિત્રમાં આપણે આગળ વધશું. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.